છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો પ્રશ્ન નેતાઓના માટે મંડરાઈ રહ્યો હોય તે છે સિહોદ બારજ બ્રિજનો. સિહોદ બારજ બ્રિજ તૂટી અને જમીનદોષ થતાં અનેક રાજકીય ટિપ્પણો શરૂ થઈ ગયો છે. રાહદારીઓમાં રોષ જોવા મળ્યો છે. કોંગ્રેસના નેતાઓ સડકે ઉતરી સહી ઝુંબેશ કરી તંત્રનો વિરોધ નોંધાવી સરકારને ચેલેન્જ આપી રહ્યું છે. આપના નેતાઓ બ્રિજ ઉપર જઈ રામધૂનમાં સરકારને રજૂઆત કરી રહી છે. જે સમયે બારજ બ્રિજ તૂટ્યું હતું અને ડાયવર્ઝન ધોવાયું હતું તે સમયે જશુભાઈ રાઠવાએ જિલ્લાવાસીઓને હૈયાદારણા આપી હતી કે તેઓ ટૂંક જ દિવસોમાં દિલ્હી જશે અને કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીને આ બ્રિજ બનાવવા માટેની રજૂઆત કરશે. જશુભાઈ રાઠવા સહિત ધારાસભ્ય આજે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીના દરબારમાં જે બારજ બ્રિજ છે તેની રજૂઆત લઈને પહોંચ્યા હતા. જશુભાઈ રાઠવાએ કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીને રજૂઆત કરતા જણાવ્યું છે. जशुभाई राठवा पत्र लखी नितिन भाई गडकरी ने रजूआत करे छे कि भारी बारिश के कारण पूरा गुजरात प्रभावित है. मेरे लोकसभा क्षेत्र की सड़कें और पुलों को काफ़ी नुकसान पहुंचा है. मुख्य समस्या यह है कि फेरकुआ से बोडली राष्ट्रीय राज्य मार्ग क्रमांक 56 जो कि मध्य प्रदेश और गुजरात को जोड़ने वाली हमारी मुख्य सड़क है. पावीजेतपुर तहसील के सिहोद गांव में भारज नदी पर बना पुल पूरी तरह से टूट गया है. इसीलिए सारा यातायात बंद हो गया है. जब तक नया पुल नहीं बन जाता तब तक इस क्षेत्र के निवासी चिंतित है. लेकिन लोगों को भरोसा है कि भारतीय जनता पार्टी की सरकार समय रहते ही नया पुल का निर्माण कर सड़क को फिर से खोलेगी और आवश्यक डायवर्जन तुरंत उपलब्ध कराने में सफल रहेगी. इस उम्मीद के साथ विनम्र निवेदन है कि वही सड़क पर बने निम्नलिखित पुल भी 80 से 90 साल तक पुराने हैं, वह भी अधि क्षतिग्रस्त हो गए हैं. औरसंग नदी पुल छोटाउदेपुर, मैरियर नदी पुल मूलधर, एनी नदी पुल तेजगढ़, इस क्षेत्र के लोगों की ओर से मैं इसे फिर से नया बनाना और भारी ट्रैफिक के चलते इस 4 लेन में तब्दील करने की एक मांग रखता हूं. जनता को उचित कार्यवाही की आशा बनी हुई है तेम छोटाउदेपुर लोकसभा सांसद जशुभाई राठवाए नितिनभाई गडकरीने रजूआत करता जणाव्યું છે. આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર દ્વારા કેટલા સમયની અંદર આ પુલોનું જે છે તે બજેટ ફાળવવામાં આવે છે.